પરિચય છે દેવોને મારો મસ્જિદોમાં ખુદા ઓળખે છે. નથી મારું વ્યક્તિત્વ છાનું કોઈથી, નથી મારું વ્યક્તિત્વ છાનું કોઈથી. આજે અરુણભાઈના પ્રતાપે બધા ઓળખે છે. આજે અરુણભાઈના પ્રતાપે બધા ઓળખે છે. મિત્રો, પરિચયમાં એવું છે ને, આમ તો હું ગુજરાતના જોવાલાયક જાનવરમાંથી જાનવર છે એમ કે તું જાનવર, હું થોડો જાનવર છું. અને નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ટાંકલ ગામનો ભસ્તો કલાકાર છું. આમ તો મારું નામ પરેશ પરમાર છે, પણ મારા ભસવાના સ્વભાવ અને લાંબુ નાકને કારણે લોકો મને પોપટલાલ કહે છે. અને મિત્રો, આ મારા હાથમાં છે આ બોલતો વાંદરું. અને ખોટું લાગી, વાંદરું નહીં કહેવાનું, શું કહેવાનું? ખટપટલાલ. તો મિત્રો, આ પોપટલાલ અને આ ખટપટલાલ તમને લઈ જાય છે હાસ્ય અને અવાજની દુનિયામાં. આપ સૌ તૈયાર છો ને? તો તૈયાર થઈ જાઓ પેટ પકડીને હસવા માટે. હા, સાચી વાત છે. પેટ પોતાનું પકડજો, બાજોરે નહીં પકડતા. મિત્રો, આ જોક્સ મિમિક્રી હાસ્ય એને સમજાય એની મજા છે, બાકી બધું ઉપરથી નીકળી જાય. એટલે કુદરત જાનવર કેવા બનાવવા? કુદરત જાનવર આડા બનાવવા. પણ ચાલે કેવા? સીધા સીધા. કૂતરો કેવા બનાવવો? ચાલે કેવો? સીધો. ગધડો કેવા બનાવવો? ચાલે કેવો? સીધો. માણસ કેવા બનાવવો? સીધો. ચાલે કેવો? હવે એટલું આવડો ચાલે કે ન પૂછો વાત. કેવી રીતે? કેવી રીતે સાંભળજો કે આવો વર્ષમાં દોઢ થાય, તમે ડિસ્ટર્બ નહીં થતા. કે બોર્ડ પર લખેલું હોય કે અહીં કચરો નાખવો ને, ત્યાં કચરો નાખે બેનો કસ નાખે બેનો. આજે આને ખબર બેનો કસ નાખે. અહીં ગંદકી કરવી નહીં, લોકો ત્યાં જ ગંદકી કરે. બીજું લખ્યું હોય કે અહીં થૂકવું નહીં, લોકો ત્યાં જ થૂકે. અને એક છેલ્લી વાત કરું કે ઇમ્પોર્ટન્ટ વાત એવી હોય કે અહીં ઝાડા પેશાબ કરવા નહીં, લોકો ત્યાં કરે. એના કરતા કૂતરા સારા. કેવી રીતે? કૂતરા કેવી રીતે જોજો. કૂતરા ઝાડ, થાંભલો અને ટાયર કાંઈ કરે ફાયર. પણ માણસ વિચિત્ર ગમે ત્યાં ગંદકી કરે. અને મિત્રો, આ જોક્સ મિમિક્રી હાસ્ય છે ને, આ નાના બાળકોમાંથી મળે. નાના બાળકો અદ્ભુત મિમિક્રી કરે. મારું નાનું છોકરું છે 6 મહિનાનું, એ કેવી રીતે રોવે? આને કોઈ ઇંતજારી. હા, નાનું છોકરું કેવી રીતે રમાડો? તારે એક્શન કરવાની. હવે આ પ્રોગ્રામ તો બધા જ કરીને આવેલા, એમાં હું નવાઈની વાત. બધા પ્રોગ્રામ કરીને આવેલા ને, અને અમુકનું બુકિંગ ચાલુ છે. પણ મિત્રો, બાજુવાળાનું છોકરું વિચિત્ર રોવે. વિચિત્ર કેવી રીતે રોવે? સાયરનની જેમ રોવે. કેવી રીતે? સાયરનની જેમ કેમ રોવે બાજુવાળાનું છોકરું? પછી કાંઈ નહીં, યાર મારો મગજ કંટાળી ગયો, ત્રાસી ગયો. કેમ ત્રાસ લાગે ખબર છે તને? બાજુવાળાનું છોકરું રોવે ને આપણને બહુ ત્રાસ લાગે, ને આપણું રોવે ને બહુ દયા આવે. અને બીજી વાત કરું, બાજુવાળાની બૈરું રોવે ને ભાઈ, તો આપણને બહુ દયા આવે, અને આપણું રોડે ને બહુ ત્રાસ લાગે. સાચી વાત નહીં? તો પણ મેરા બાપાને કીધું એને, આ તમારું છોકરું સાયરનની જેમ કેમ રોવે? બાપા શું કે? હવે સાંભળ્યું એનો બાપા શું કહે? પરેશભાઈ જવા દો ને યાર. કેવો તો ખરા, હું કામ રોવે? પરેશભાઈ જવા દે ને યાર, એનો જન્મ 108માં થયેલો ને એટલે. મિત્રો સમજાય એની મજા છે. થોડા દિવસ પછી છે ને લોકો બાઇક પર બકરા લઈ જતા હતા. શું વાત કરે? બકરા? હા, બકરા. તો બકરા મહિના રોવા. કેવી રીતે રોવે? બકરા રોવે.
મારો ભત્રીજો મને કે કાકા કાકા આ બકરા હું લેવા દોડે. તો મેં એને કહ્યું તો કેલેન્ડરમાં જોઈને આવો. એ દોડતો કેલેન્ડરમાં ગયો અને મારી પાસે આવીને કહે શું કીધું? એ મને કે બકરી જ છે કાકા એટલે રોવે છે. તો તું શું સમજેલો? તો મને એમ કે એને સ્કૂલ લઈ જાય એટલે રોવે છે. આવી મિમિક્રી કરે બાળકો. હું જબરજસ્ત મિમિક્રી કરે. એક દિવસ મને સવાલ પૂછે. કયો સવાલ? હવે બાળકો સવાલ કેવા કરે? હા વિચિત્ર કરે. બોલતો ખરો કેવો સવાલ? હવે તને સવાલની વાત કરું. મને કે અંકલ એક એવી વસ્તુ છે કે ગરીબ માણસ ફેંકી દે અને પૈસા વાળો ખિસ્સામાં નાખે. પછી મને જવાબ નહીં આવડી આવ્યો. પછી મારા ભત્રીજાને કહ્યું તો મારા ભત્રીજો કે શું કે સાંભળ તો ખરો, વચમાં નહીં બોલવાનું યાર. મારા ભત્રીજો મને કે અંકલ એકદમ સહેલું છે એમ કે. શું કહેતો ખરો કે શરતી એમ કે. એ વડે કેવી રીતે? તો પ્રેક્ટિકલ બતા. મને કે જો કાકા ગરીબ માણસ પાસે રૂમાલ નહીં હોય શું કરે? ફેંકી દે. ને પૈસાવાળા પાસે રૂમાલ તો હોય ખિસ્સામાં નાખી દે. મિત્રો આ તો નાના બાળકોની વાત. પણ તમારા ને અમારા જેવા 40-45 વર્ષના મોટા બાળકો ભૂલ કરે તમને મજા આવે કે નહીં આવે? હવે વાત કરું. અમારા ટાંકામાં છે ને રેકવા એ થોડું મિની દમણ જેવું કહેવાય. હવે હું મને જમ્યા પછી થોડો આંટો મારવા નીકળ્યો ને તો ગટરમાં એક દારૂડિયો પડ્યો. મને આવી દયા એ દારૂડિયાને કીધું તો ઊભો થા અને ઘરે જા. તો દારૂડિયો મને કે અરે 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 મગર હું તો ભાગી ગયો. જો ભાગી ગયો ને તો થોડી વાર થયું મને દયા આવી એટલે મેં કીધું યાર ભાઈ તું ઘરે જા યાર. આ દારૂ પીને હું લેવા અહીંયા ગટરમાં પડેલો. દારૂડિયો મને શું કે જો અડધો દારૂ પીશો ને અડધો એટલે ગટરમાં પડેલો. મને લાગી નવાય કે અડધો દારૂ અને ગટરા તો હું લેવા દેવા. તો મને દારૂડિયો કે શું કે દારૂડિયો કે જો પોપટલા જો આખે દારૂ પીધો જો આખે દારૂ પીધો દારૂ સૌલી નહીં પડેલો. આવી મિમિક્રી કરતો હોય છે. પણ થોડી વાર જેમ તેમ દારૂડિયો ઊભો થયો હાથમાં આવી ગઈ બિલાડી. શું વાત કરે બિલાડી? હવે બિલાડીને બંને ટાંટ્યા પકડી લીધા. ભાઈ થયું શું? બાજુમાં ગટર. બિલાડી ઠંડા પાણીમાં બોળે બહાર કાઢે. ઠંડા પાણીમાં બોળે બહાર કાઢે. પછી કાંઈ નહીં યાર. તને ઠંડા પાણીમાં બોળા શું કરે? બરડા પડે બરડા. કેવી રીતે બરડા પડે બિલાડી? પછી પેલા ગાંડાને કીધું યાર આ બિલાડીને ઠંડા પાણી નહીં નવડે યાર મરી જાય. અહીંયાથી ભૂર દીકરા ટાટા પકડીને તને જોઈ નાખી છે. હું તો ભાગી ગયો. 1 કલાક પછી રિટર્ન આવ્યો તો જોયું કે બિલાડાના બંને ટાટ્યા પોરા થઈ ગયેલા. શું વાત કરે? આંખના થોડા બહાર નીકળી ગયેલા. શું વાત કરે? પછી મેં પેલાને કીધું. શું કીધું? મેં કીધું ગાંડા તને પહેલા કીધું બિલાડીને ઠંડા પાણી નહીં નવડાવવાનું. તો દાડે મને કે શું કે જો આ બિલાડીને ઠંડા પાણીથી નવડાવી નહીં મરી ગઈ. કેવી રીતે મરી ગઈ? મને કે નવડાવ્યા પછી નીચે હોય ને એટલે મરી ગઈ. મિત્રો આવા જોક્સ મિમિક્રી અવાજો સાંભળીને તમને મજા આવતી છે ને? પણ મિમિક્રી અમારી થાય એમાં કેવી રીતે? રાતના 2:30 વાગે પ્રોગ્રામ કરીને હું આગળ જોવા નીકળ્યો તો રસ્તામાં પાછો દારૂડિયો મળ્યો. મને કે અરે પોપટ તમે
હા પોપટલાલ બોલું પોતે છે દૂરદર્શનમાં પ્રોગ્રામમાં કરીને તમે હા બોલ તો કરો શું કામ છે ગુજરાતી ફિલ્મોમાં એ કામ કરે તમે બોલ તો કરે જલ્દી ફટાફટ શું કીધું પેલા કઈ નહીં કીધું કે રાત્રે 2:30 વાગે મને પ્રોગ્રામ કરવા આવવાનો રાત્રે 2:30 વાગે જવું પડે ધંધો એટલે જવું પડે ને તો ગયો રાત્રે 2:30 વાગે અમને ઘરે ગયો મેં તો પબ્લિક ની મળે માઇક ની મળે ગાદલા ની મળે કશું ખુરશી કાંઈ નહીં મળે પ્રોગ્રામ કરવાનો કામ પછી પેલાને કીધું પ્રોગ્રામ ક્યાં કરવાનો તો મને કે પ્રોગ્રામ આપણે અગાશી પર ટેરેસ પર કરવાનો. શું વાત કરે ટેરેસ પર હા ટેરેસ પર ટેરેસ પર ગયો એટલે મને કે પ્રોગ્રામ ચાલુ કર. હું પ્રોગ્રામ કરવાનું શું તો મને કે આ સામેવાળું મકાન દેખાય. હા દેખાય એ મકાનની સામે સવાર સુધી કૂતરાનો બધા બસો માંડી ઓ સાંભળજો કૂતરાનો અવાજ થોડા દિવસ પછી એવો મને કે એમનો પુત્ર ઝઘડી ઝઘડવા ચાલો. મેં કીધું ના જવાય યાર ઝઘડવા તો પથરા મારે નહીં મેડિકલનો ખર્ચો આપો. હું તો ગયો કૂતરા ઝઘડે છે સાંભળજો કૂતરા ઝઘડે છે પછી કાંઈ નહીં અમારો ધંધો ચાલવા માંડ્યો એક દિવસ મને કે જલ્દી ચાલો એમનો પુત્ર રડી ગયો છે મગર રડવા નહીં યાર કોઈ પથરા મારે તો કઈ વાંધો નહીં ચાલો પુત્ર રડે છે સાંભળજો આ એક્શન કરશે ને એમાં બાજુવાળાની બિલ્ડિંગમાં પથ્થર આવ્યા મારા બરડા પર એટલે મારો અવાજ બદલાઈ ગયો થેન્ક યુ વેરી મચ